હલો ભાઈઓ, આવી ગયા છીએ બધા મેચ જોવા માટે. આપણે શું સ્ટેડિયમનું નામ છે? નિરંજન સ્ટેડિયમ. એ સ્ટેડિયમમાં આવી ગયા છીએ, બધાને કટાડવાની છે એટલે મેચ જોવા આવ્યા છીએ. અપડેટ આપતા રહ્યો. એન્ટ્રન્સ છે, બધા બહુ એક્સાઇટેડ છે વુમન્સ મેચ જોવા માટે. ખબર નહીં હું કામ. આ સ્ટેડિયમ છે, ઉપર લાઇટ જ મોટી મોટી. પૈસા થાય ભાઈ, પૈસા થાય, પૈસા દે દે તો ઉસકી કોઈ દિક્કત નહીં. થઈ ગઈ છે ધ્રોલ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ છે. આપણે નેક્સ્ટ ટાઈમ ત્યાં જોવા જઈશું. અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ પ્રેક્ટિસ માટે. ધ્રોલ છે એટલે એમાં પ્રેક્ટિસિંગ માટે અમે ત્યાં જઈશું. આપણે અહીંયા કોઈની મેચ ડિસ્ટર્બ નહીં કરીએ. બસ ગ્રાઉન્ડને એન્ટ્રન્સ તરફ પહોંચી રહ્યા છીએ. છોકરાઓને રસ નથી કે આમાં વુમન્સ રમે કે અમારે શું કરવાનું, એટલે બધા નીકળે છે ધીમે ધીમે. અને અમને થોડોક રસ જાજો છે આમાં. ભાઈને તો બહુ વધારે અમારો રસ જાજો, અમને જાજો છે. બધા જઈ છીએ. હવે બસ મસ્ત જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે. આ આપણે રાજકોટનું પ્રખ્યાત એવું ગ્રાઉન્ડ છે મિત્રો. અહીં જોવા આવે આગળ બરડ. આપણે ધીમે ધીમે જેટલા જઈ શકીએ એટલા ગ્રાઉન્ડની નજીક જઈ રહ્યા છીએ, જેથી આપણો વ્યૂ છે સારો હોય આવે. ફર્સ્ટ રોમાં અમારે ચાન્સીસ છે જવાનો, પણ અહીંયા આગળ વહી જશું. ઊભો રે. આ જો આ બધા ચકા બધા જઈ ગયા છે. વિવેકભાઈ છે બસ મેચ ચાલુ છે. હવે જોવાની મોજ કરવાની, બસ મજાની લાગે. મસ્ત વાળ કપાયા. વિવેકભાઈ ધ્રોલ હાલો સ્પેશિયલ ગેસ્ટ વીવીએ. એટલા સ્પેશિયલ છે કે અમારી બાજુમાં બેઠા છે. એનો ભાવ જોવો તમે. સાવ કહેવાય ને ડાઉન ટુ અર્થ બંધ આવે ભાઈ. તેજ ચલાવે આપને ક્યુ આપની ગાડી. ચાણ દીદી પોતું નથી કર્યું એટલે પોતે કરવા આવ્યા છે. ખંજવારી પોતા સીએટ ટાયર હંજવારી ટાઈમ આઉટ. હંજવારી પોતા ટાઈમ આઉટ છે. હવે મિત્રો એ હંજવારી મિસ નથી કરવા માંગતા. જોઈ જ લેવાની હંજવારી કાઢે તો. દાદા કે આપ તો મને જો મોકો આપે ને તો રમી નાખવાનું છે, પણ દાદાને એક મોકો આપો તમે. તો પબ્લિક જાજુ બધું હવે ઓલા પણ નિશાળ જાય છે બધા આજુબાજુ. અને આ પ્લાનિંગ કરે કે આપણે આઉટ નથી થવાનું, ગમે તે આઉટ નથી થવાનું. સમદેન રમવાનું હોય, બાકી રમવાનું હોય. વાહ આ રહ્યો હાથીની સૂંઢ. આ રે હાથીની સૂંઢ વાળો કેમેરો. અને પાછળની સાઈડ બધું છે દેખાય છે આપણને, જોઈ શકીએ છીએ આપણે. અમીરી અરે ગરીબીમાં ફરક એટલો કે એ કેમેરાવાળા પતંગ ચગાવે, આપણે કાગળના ચગાવીએ. બીજો કાંઈ જાજો ફેર નથી. બાકી ઉત્તરાયણમાં અહીંયા ચાલુ મેચ ચગાવે જ મસ્ત પતંગ. એને પતંગ ચગાવતા જાય મિતભાઈને મન થઈ ગયું મારે થોડોક પતંગ ચગાવો છે. એમને બેટિંગ કરવાનું. બારડભાઈને અમારે ઓપનિંગમાં આ બે ઉતારવાના. ઓપનિંગમાં અમારા બે હીરા ઉતારવાના. હમણાં મેચ પૂરી થાય એટલે બીજી મેચ કરવાની. વિવેકભાઈને રોનકભાઈને ફિલ્ડિંગમાં રાખવાના છે. કેચ પકડશે. ફોર નહીં જવા દે આ વખતે. બસ જે ફિલ્ડિંગ કરે આ વિવેક ઈ જ છે. જો ઈ જ છે વિવેકની જગ્યાએ. હા ઈ જ ને. ફિલ્ડિંગ કરે, કેચ પાડે, ચોકો જવા દીધો. ન રમતા હોય તો
એ જાય તો ચોગો આમ થાય એમ આમ થાય. હા કાકા જો કે એકાદો આવે ને ખેંચી લો એક શૂટ કરી નાખું કે કાકાના છોટા આપણો ફોટો લઈએ કાકાના ફોટા ને કાકાના છોટા અને આ ભાઈ એના ઓલા મને પ્લાનિંગ સમજાવે જો આમ રમવાની જરૂર છે આમને બાકી નહીં ભેગું થાય આમ રમજો ને તમે તો દીદી કઈ કહેવા માગે પણ એમનો અવાજ દબાવવામાં આવી દેવાનો હોય ગીતથી. ચેટિંગ બેટિંગમાં મસ્ત થાય પણ હું તો જોઉં શાંતિથી ગમતું નથી તો આવી જવું. હમણાં શીખવાડતો તો કઈ રીતે રમવું અત્યારે બીજાને શીખવાડે ડાન્સ કરી રીતે કરવો એ તો રિવર્સ પાર્કિંગ કરાવે કે આવા દો એમ કરે. ઉપર દાદા સાહી હોના પોપકોર્ન વાળો છે. પોપકોર્ન છે સસ્તા ને સારા બહુ સસ્તા. મારા ડીમાર્ટ ને તોય નો. હાય ગાઈસ મેચ જો આવો આવું હોય તો કેમેરા વાળા મોજ આવી ઢીલ દીધી ફૂલે ફૂલ લગાવી દીધું 10,000 વારનો પવરાવીને આવ્યો છે ભાઈ ચાઇના દોરી લઈ ફૂલે ફૂલ ઢીલ ઉપર કોઈક લપેટી લેવાનું જાય ને ફિરગી આગળ થઈ ગયું મેચમાં ભાઈ મેચ જોવા મેચ ઉપર ધ્યાન દો. ફ્રી હિટ મળી છે એવું કંઈક જાણવા મળ્યું છે ફ્રી હિટ મળેલી છે આપણે ફ્રી હિટ આપણે હું તમને લાઈવ દેખાડીશ ફ્રી હિટ છે જો અમે લખી વિરાટભાઈ ઊભા થયા વિરાટભાઈ બેહી ગયા અને આ બેન થોડુંક બળ કરે છે બોલ સામે જઈ ભેગું થતું નથી. ગુડ ગુડ હા જો આ ઢીલ દીધી અને ખેંચ લીધી કારણ કે એને લાગ્યું કોકનું કાપી નાખું ભાઈ એને ખબર નથી કે એ કેમેરામાં જઈને કપાઈ ગયો પોતે જ આવા પતંગ ચગાવે આપણે કાગળનામાં રહી ગયા હજી. અને આ 4 રન આ જો હુઈ ગયા આ રાતનો ઉજાગરો અમને આ જો ઓલા લપેટિયા હોય ને એમને લલચાવે કે લંગરિયું નાખીને પતંગ લઈ લે પણ એ હાથમાં ન આવે એવી પતંગ છે. ચાઇના દોરી ભાઈ ચાઇના. રવિ શાસ્ત્રી સાહેબ બેઠા છે કોચ સાહેબ અને અમારે ઉપ સરપંચ ઉપ કોચ છે જોયું તમે આમ એસ્થેટિકનેસ જોવો તમે એસ્થેટિક તો એટલા હે ને અને આ અમે સુપર હેડ આવશે આને પછી ડુ ઓર ડાય રેડ આવશે આને પછી બસ આ બધા રન કરી નાખ્યા છે પ્લેયર છે અમારી ઉતાવળને એમને ઉતાવળ બનાવી છે અને ઉતાવળ રાખી રન કરવામાં સરસ સરસ. સરકારી ગ્રાઉન્ડમાં સરકારી બંધ થઈ ગયું આ શું કરશે બધા છોકરા રાજી થઈ ગયા હતા ઘડી ક્યાં હા વાગ્યું કે સરકારી ઓલા ભૂડીઓ નો હમણાં બંધ કરી દઈએ આપણે. મોરલા બેઠા જો મોરલા જ છે અમારે આ મોરલો જો આ જો મોરબાની તમે ઘાટે કરે બસ હવે મેચ પતું છે. આ સોરી પતી ગઈ વિકેટ ગઈ વિકેટ ને પૂરું વિકેટ વિકેટ ગઈ છે એકચ્યુઅલીમાં. બધા રશિયા છે બધા અમારા ક્રિકેટના રશિયામાં બધા છે. રન જોઈ લે પબ્લિક ખાલી છે સ્ટેડિયમ
બસ આપણે વિનિંગ શોટની રાહમાં છીએ પછી નીકળીએ. મેચ કરી ઘડી રહે કેમ કે કદાચ કોઈ નીકળતું આ બાજુ તો કહી દે રોહિત શર્મા. અને આ winning shot. That's how the match ended in win. અને જીતેલી મેચ જોવામાં જ મજા આવે. सबसे प्यारी तेरी सूरत बस तेरा प्यार ही माँ तुझे सलाम. Happy ending. મેચ પૂરી થઈ ગઈ છે અને ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. સુરત દાદાના સાનિધ્યમાં ઘર તરફ પ્રયાણ. જીતની ખુશીમાં ઇન્ડિયા ટીમ દ્વારા અમને પ્રોગ્રામ આપેલો છે. પ્રોગ્રામમાં બધા આવ્યા છે.